રામ રામ। ગઈકાલે પાલનપુર ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા હતા। આવી અને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી ઉપર આક્ષેપો કર્યા। ત્યારે હું એમને કહેવા માંગુ છું, જ્ઞાનીબેન ઠાકોર સંસદ તરીકે તમામ સમાજના પ્રશ્નો, તમામ વર્ગના લોકોના પ્રશ્નો હંમેશા સંસદમાં ઉપાડ્યા છે। છેલ્લા 13-14 વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં તમારા તમામ સાંસદો હોવા છતાં આજ સુધી કેમ ગાય માતા અને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એના માટે એક પણ તમારા સંસદ ના બોલ્યા। માત્ર જ્ઞાનીબેને જ આ પ્રશ્ન ઉઠાવ્યો। જ્ઞાનીબેને સંસદમાં શું કહ્યું કે જે મહિલા અનામત બિલ આવે એમાં ઓબીસી મહિલાઓને પણ સ્થાન મળવું જોઈએ। શું તમે ઓબીસી સમાજમાંથી આવતા હો અને ઓબીસી સમાજની મહિલાઓ માટે જો જ્ઞાનીબેન સંસદમાં અવાજ ઉપાડે તો એમાં શું ગુનો કર્યો છે? તમે એક સ્ત્રીની મર્યાદા સાડીના પલ્લુમાં હોય છે, ત્યાં તમે છેક પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે પણ જો આટલી મર્યાદા ચૂકતા હોય, મહિલાઓના જે સાડીના પલ્લુ સુધીની જો અમર્યાદિત ટિપ્પણી કરતા હોય તો તમારા માટે શરમજનક છે। જિગ્નેશભાઈ મેવાણી હોય તો પણ વડગામની અંદર કે સમગ્ર ગુજરાતના તમામ સમાજના પ્રશ્નો ઉપાડ્યા છે, લડે છે। વડગામની વાત કરીએ તો વડગામમાં પણ તાલુકા પંચાયત કોંગ્રેસની બની છે, જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની બહુમતી આવી છે। તમારો કદાચ વડગામના તમે પુત્ર હો તો વડગામમાં તો કોંગ્રેસની તાલુકા પંચાયત બની છે અને ચૂંટણીઓ હાર જીત થતી હોય પણ હાર જીતની અંદર તમે એટલા સત્તાના મદમાં આવી અને આવી અભદ્ર ટિપ્પણી ઠાકોર સમાજની દીકરી, ગરીબ સમાજની દીકરી ઉપર જો તમે આવી અભદ્ર ટિપ્પણી કરશો તો કોઈ સમાજ બનાસકાંઠાનો સહન નહીં કરે। ચાહે આજે પણ અમે જ્ઞાનીબેન ઠાકોર સાથે છીએ, જિગ્નેશભાઈ મેવાણી સાથે છીએ ને કાલે પણ રહેવાના છે, પણ તમે સત્તાના મદમાં આવી અને ક્યાં તમારી અશોભનીય આવી ટિપ્પણીઓ કોઈ બનાસકાંઠાનો કોઈ પણ સમાજનો સહન નહીં કરે, આ તમને કહેવા માંગીએ છે। અને જગદીશભાઈ વિશ્વકર્મા બંને આગેવાનો, ઠાકોર સમાજ અને દલિત સમાજના બંને આગેવાનો વિશે જે આ ટિપ્પણી કરી તે બદલ માફી માંગે ને કે બનાસકાંઠાના લોકો આના આવનારા સમયમાં જવાબ આપશે।